અમદાવાદમાં ખારીકટ કેનાલના બીજા તબક્કાને મંજૂરી આપી દેવામાં આવી છે અને મંજૂરી આપ્યા બાદ હવે કામગીરી પણ શરૂ કરવામાં આવશે। ખારીકટ કેનાલના બીજા તબક્કા માટે 829 કરોડ રૂપિયાની મંજૂરી, 829 કરોડ રૂપિયાના ખર્ચે ખારીકટ કેનાલ ફેઝ 2 બનાવવામાં આવશે। ખારીકટ કેનાલના બીજા તબક્કાના 12 કિલોમીટરના વિસ્તારને આવરી લેવામાં આવશે। કોંકણ રેલવે એજન્સીને સોંપવામાં આવ્યો નવીનીકરણનો વર્ક ઓર્ડર। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હદમાં જે ખારીકટ કેનાલની નવીકરણની વાત છે એમાં પહેલા ફેઝની અંદર પણ આપણે કામ હાથ ઉપર લીધું, એ કામ પ્રગતિ ઉપર છે। લગભગ 1300 કરોડના ખર્ચે જે અગાઉ જે 5 ફેઝમાં આપણે એક ફેઝનું કામ જે છે એ 5 ટુકડામાં વહેંચેલું અને એ 5 જગ્યાએ અત્યારે હાલ કામ ચાલુ છે। આપણે 31 ડિસેમ્બર પહેલાં જે ફેઝ 1નું જે કામ છે એ 1300 કરોડના ખર્ચે જે કામ ચાલી રહ્યું છે પૂરું કરવા માટેની સૂચના આપેલી છે। આ બીજા ફેઝનું જે કામ છે વિંજોલ વેળાથી એક્સપ્રેસ હાઈવે, નરોડા મુઠિયા એસપી રિંગ રોડથી મુઠિયા ડ્રેનથી નરોડા મુક્તિધામ, વિંજોલથી એક્સપ્રેસ હાઈવે, વિંજોલ વેળાથી એક્સપ્રેસ હાઈવે, રેલવે લાઇન આવકાર હોલ સુધી, આવકાર હોલથી દેવી માતા, એમાં જુદા જુદા પ્રકારની આખી જે અમદાવાદની મધ્યમાં જે ખારીકટ કેનાલ જે જઈ રહી છે એનું બીજા ફેઝનું કામ આપણે હાથ ઉપર લીધું છે।